નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અદિશ ગુણાકારના દાખલા ગણીશું. તેમાં પહેલો દાખલો, બે સદિશો સદિશ A બરાબર 2i પ્લસ 3j માઇનસ 4k અને સદિશ B બરાબર i પ્લસ j માઇનસ 3k નો અદિશ ગુણાકાર શોધો. અહીં સદિશ A કેટલો આપેલો છે 2i પ્લસ 3j માઇનસ 4k બરાબર યામ સ્વરૂપે લખશું તો બરાબર લખાશે 2, 3, -4 અને સદિશ B બરાબર i પ્લસ j માઇનસ 3k બરાબર 1, 1, -3. કયો ગુણાકાર મેળવવાનો છે? અદિશ ગુણાકાર. સદિશ A અને સદિશ B વચ્ચેનો અદિશ ગુણાકાર બરાબર સદિશ A ડોટ સદિશ B બરાબર એની કિંમત સદિશ A બરાબર 2, 3, -4 ડોટ 1, 1, -3. x નો x સાથે ગુણાકાર, y નો y સાથે, z નો z. આ યામના ગુણાકાર કરવાના છે અને બધાનો સરવાળો. તો બરાબર 2 ગુણ્યા 1 પ્લસ 3 ગુણ્યા 1 પ્લસ -4 ગુણ્યા -3 બરાબર 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 3 અને 4 ગુણ્યા 3 12 અને માઇનસ થઈ જશે પ્લસ 12 અને 5 17. આમ અદિશ ગુણાકાર કેટલો મળશે? 17. દાખલા નંબર 2, સદિશો A બરાબર -3i પ્લસ 2j માઇનસ 4k અને સદિશ B બરાબર 2i પ્લસ 4j માઇનસ 2k નો અદિશ ગુણાકાર શોધો. અહીં સદિશ A બરાબર -3i પ્લસ 2j માઇનસ 4k બરાબર -3, 2, -4 અને સદિશ B બરાબર 2i પ્લસ 4j માઇનસ 2k બરાબર 2, 4, -2. મેળવવાનું છે અદિશ ગુણાકાર. સદિશ A અને સદિશ B વચ્ચેનો અદિશ ગુણાકાર બરાબર સદિશ A ડોટ સદિશ B. સદિશ A અને સદિશ B ની કિંમત મૂકી તો બરાબર -3, 2, -4 ડોટ 2, 4, -2 ડોટ ગુણાકાર કરશું આપણે તો -3 ગુણ્યા 2 પ્લસ 2 ગુણ્યા 4 પ્લસ -4 ગુણ્યા -2 બરાબર -3 ગુણ્યા 2 -6, 2 ગુણ્યા 4 પ્લસ 8 -4 ગુણ્યા -2 તે પણ થશે પ્લસ 8. 8 ને 8 16 માંથી 6 ને બાદ કરશું તો જવાબ મળશે આપણને સદિશ A ડોટ સદિશ B બરાબર 10 એકમ. દાખલા નંબર 3, સદિશો A બરાબર -2i
પ્લસ 2j કેરેટ માઇનસ 4k કેરેટ અને સદિશ b બરાબર 2i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 2k કેરેટ વચ્ચેનો ખૂણો મેળવો. અહીં સદિશ a બરાબર માઇનસ 2i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 4k કેરેટ બરાબર -2, -4 અને સદિશ b બરાબર 2i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 2k કેરેટ બરાબર 2, 4, -2 મેળવવાનું શું કીધેલું છે તો બંને સદિશ વચ્ચેનો ખૂણો. જો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા હોય તો સમીકરણ લખાશે સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. અહીંથી આપણે cos થીટા ને સૂત્રનો વત્તા બનાવશું તો cos થીટા બરાબર સદિશ a ડોટ સદિશ b ના છેદમાં ab. તેથી cos થીટા બરાબર સદિશ a ની કિંમત -2, -4 ડોટ 2, 4, -2 છેદમાં a નું મૂલ્ય એટલે વર્ગમૂળમાં -2 નો વર્ગ 4 પ્લસ 2 નો વર્ગ 4 અને -4 નો વર્ગ 16. હવે b નું મૂલ્ય તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16 અને -2 નો વર્ગ 4 બરાબર. હવે અંશમાં ડોટ ગુણાકાર કરશું આપણે તો મળશે આપણને -2 ગુણ્યા 2 પ્લસ 2 ગુણ્યા 4 પ્લસ -4 ગુણ્યા -2 અને છેદમાં 16 + 4 + 4 એટલે કેટલા થશે √24 ને બીજું પણ થશે √24. તો હવે અંશમાં ગુણાકાર -2 ગુણ્યા 2 તેથી cos થીટા બરાબર -2 ગુણ્યા 2 તો -4. ત્યારબાદ પછી 2 ગુણ્યા 4 એટલે થશે 8 અને -4 ગુણ્યા -2 તે પણ થશે 8 +8 +8 છેદમાં √24 ગુણ્યા √24 એટલે થઈ જશે 24. તેથી cos થીટા બરાબર અંશમાં કેટલા થશે -4 + 8 + 8 એટલે 12, 12 ના છેદમાં 24 બરાબર 1/2. cos થીટા ની કિંમત 1/2 ક્યારે થાય તો કે ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી હોય ત્યારે. તેથી થીટા બરાબર 60 ડિગ્રી અથવા π/3 રેડિયન. દાખલા નંબર 4 સદિશ a બરાબર 4i કેરેટ -6j કેરેટ પ્લસ 2k કેરેટ અને સદિશ b બરાબર 6i કેરેટ પ્લસ 8j કેરેટ પ્લસ mk કેરેટ પરસ્પર લંબ સદિશો હોય તો m બરાબર ખાલી જગ્યા. અહીં સદિશ a બરાબર 4i કેરેટ માઇનસ 6j કેરેટ પ્લસ 2k કેરેટ બરાબર 4, -6, 2. તેવી જ રીતના સદિશ b બરાબર 6i કેરેટ પ્લસ 8j કેરેટ પ્લસ mk કેરેટ બરાબર 6, 8,
m આપેલું શું છે અહીં સદિશ a લંબ સદિશ b જો સદિશ a અને સદિશ b એકબીજાને લંબ હોય તો તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલા થશે 90 ડિગ્રી થીટા બરાબર 90 ડિગ્રી એટલે cos 90 ની કિંમત કેટલી થશે 0 એટલે લંબ સદિશો માટે આપણે આગળ ભણી ગયા છે કે લંબ સદિશોનો ડોટ ડોટ ગુણાકાર a ડોટ b બરાબર કેટલા થશે 0 કારણ કે cos 90 ની કિંમત કેટલી થશે 0 તો બંનેની કિંમત મૂકી દી સદિશ a કેટલો છે 4, -6, 2 ડોટ 6, 8, m બરાબર 0 તેથી 6 ગુણ્યા 4 કેટલા થશે 24 પ્લસ -6 ગુણ્યા 8 કેટલા થશે -48 પ્લસ 2 ગુણ્યા m તો 2m બરાબર 0 તેથી 24 - 48 પ્લસ 2m બરાબર 0 તેથી -24 પ્લસ 2m બરાબર 0 2m ને સૂત્રનો કરતા બનાવશું તો 2m બરાબર માઇનસ છે બરાબરની બીજી બાજુ કેવા થઈ જશે પ્લસ તો m બરાબર 24 ભાગ્યા 2 તો m ની કિંમત કેટલી મળશે આપણને 12 અહીંયા સદિશ b તો થશે સદિશ b બરાબર 6i કેરેટ પ્લસ 8 j કેરેટ પ્લસ 12 k કેરેટ દાખલા નંબર 5 i કેરેટ પ્લસ j કેરેટ અને i કેરેટ માઇનસ j કેરેટ વચ્ચેનો ખૂણો મેળવો ધારો કે બંને સદિશને આપણે ધારી લઈએ કે ધારો કે સદિશ x બરાબર i કેરેટ પ્લસ j કેરેટ બરાબર લખીશું આપણે 1, 1, 0 અને સદિશ y બરાબર i કેરેટ માઇનસ j કેરેટ બરાબર 1, -1, 0 મેળવવાનું શું કીધેલું છે ખૂણો જો સદિશ x અને સદિશ y વચ્ચેનો ખૂણો થીટા હોય તો સમીકરણ લખાશે x ડોટ સદિશ y બરાબર xy cos થીટા સમીકરણમાંથી cos થીટાને સૂત્રનો કરતા બનાવી તો cos થીટા બરાબર x ડોટ y એના છેદમાં xy તો x નું મૂલ્ય કેટલું થશે સદિશ x નું મૂલ્ય એટલે કે x બરાબર અંડર રૂટ 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 અને 0 નો વર્ગ 0 બરાબર √2 તે જ પ્રમાણે સદિશ y નું મૂલ્ય તો y બરાબર અંડર રૂટ 1 નો વર્ગ 1 માઇનસ 1 નો વર્ગ 1 પ્લસ 0 તેનો પણ જવાબ આવશે √2 સમીકરણમાં બધી કિંમત મૂકી દઈએ તો cos થીટા બરાબર x ડોટ y ના છેદમાં xy બરાબર x કેટલો છે 1, 1, 0 ડોટ 1, -1, 0 છેદમાં x નું મૂલ્ય √2 y નું મૂલ્ય √2 તેથી cos થીટા બરાબર અંશમાં ડોટ ગુણાકાર કરી 1 ગુણ્યા 1 1 પ્લસ 1 ગુણ્યા -1 એટલે -1 0 ગુણ્યા 0 એટલે છેદમાં થશે પ્લસ 0 અને છેદમાં √2 ગુણ્યા √2 એટલે થઈ જશે 2 બરાબર 1 - 1 ના છેદમાં 2 તો સમીકરણમાં આપણને cos થીટાની કિંમત તેથી cos થીટા બરાબર અંશ 0 તો સમીકરણની કિંમત કેટલી થઈ જશે 0 તેથી cos ની કિંમત 0 ક્યારે થાય ખૂણો 90 હોય ત્યારે તેથી થીટા બરાબર 90 ડિગ્રી બરાબર π/2
રેડિયન. આમ સદિશ x અને સદિશ y કયા સદિશો થશે? લંબ સદિશો. આપેલ બંને સદિશો એકબીજાને કેવા છે? લંબ છે. દાખલા નંબર 6. જો સદિશ a બરાબર 2i caret plus 3j caret minus k caret અને સદિશ b બરાબર 4i caret plus j caret 6j caret minus 2k caret હોય તો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો મેળવો. અહીં સદિશ a બરાબર 2i caret plus 3j caret minus k caret બરાબર 2, 3, minus 1. સદિશ b બરાબર 4i caret plus 6j caret minus 2k caret બરાબર 4, 6, minus 2. તો આ સદિશમાંથી આપણે 2 કોમન કાઢી લઈએ કૌંસમાં લખાશે 2, 3, minus 1. તો 2, 3, minus 1 બરાબર શું લખીએ કે સદિશ a. તેથી અહીંથી લખી શકશું કે સદિશ b બરાબર 2 સદિશ a. આમનો મતલબ શું થયો? તો કે સદિશ b અને સદિશ a કયા પ્રકારના સદિશો થશે? સમાંતર સદિશો. કારણ કે બંનેની દિશા સમાન છે અને સમાંતર સદિશોનો ખૂણો હંમેશા કેટલો હોય? 0 ડિગ્રી. આમ આપેલ બંને સદિશો વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થશે. આને તમે cos θ ની મદદથી પણ ગણી શકીએ. દાખલા નંબર 7. કોઈ ભૌતિક રાશિને રજૂ કરતો સદિશ c બરાબર 2i caret plus 3j caret plus 4k caret છે તો x અક્ષ અને આ સદિશ વચ્ચેનો ખૂણો શોધો. અહીં સદિશ c બરાબર 2i caret plus 3j caret plus 4k caret બરાબર 2, 3, 4 અને બીજી x અક્ષ. તો x અક્ષ પરનો આપણે એકમ સદિશ લઈએ તો x અક્ષ પરનો એકમ સદિશ એને આપણે કહી દઈએ સદિશ d. તો સદિશ d બરાબર x અક્ષ પરનો એકમ સદિશ એટલે કે i caret. તો i caret બરાબર લખશું 1, 0, 0. જો સદિશ c અને સદિશ d વચ્ચેનો ખૂણો થીટા હોય તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો લીધેલ છે? થીટા. તો સદિશ c ડોટ સદિશ d બરાબર cd cos થીટા. તેથી cos થીટા બરાબર સદિશ c ડોટ સદિશ d ના છેદમાં cd. હવે અહીંથી આપણે સદિશ c નું મૂલ્ય તો કે c બરાબર અંડર રૂટ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 સરવાળો કરશો આપણે તો કેટલા આવશે? તો કે અંડર રૂટ 29 અને d નું મૂલ્ય તો એકમ સદિશ જ છે તો d બરાબર તો કેટલા થશે? 1. તો બંનેની કિંમત મૂકી દઈ. સદિશ c કેટલો છે? 2, 3, 4 ડોટ 1, 0, 0 છેદમાં c નું મૂલ્ય અંડર રૂટ 29 ઇન્ટુ d નું મૂલ્ય 1. અંશમાં ડોટ ગુણાકાર કરશું 2 નો 1 હારે ગુણાકાર એટલે 2, 3 નો 0 હારે ગુણાકાર એટલે 0 અને 4 નો 0 હારે ગુણાકાર એટલે 0 અને છેદમાં અંડર રૂટ 29. તેથી cos θ બરાબર
2 વત્તા 0 વત્તા 0 એના છેદમાં વર્ગમૂળમાં 29. તેથી cos θ બરાબર 2 ના છેદમાં રૂટ 29 અને આ સમીકરણની મદદથી θ બરાબર cos ઇન્વર્સ 2 ના છેદમાં વર્ગમૂળમાં 29 અને આ ખૂણો જો sin ના સ્વરૂપે મેળવવો હોય તો આપણે જાણીએ છીએ sin સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા સમીકરણમાં કિંમત મૂકી દઈએ 1 - cos સ્ક્વેર 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 29 નો વર્ગ કરશું એટલે મળશે આપણને 29. તેથી sin સ્ક્વેર થીટા બરાબર 29 - 4 છેદમાં 29 29 - 4 કેટલા થશે 25 25 ના છેદમાં 29 તો અહીંથી sin થીટા મળશે sin થીટા બરાબર 5 ના છેદમાં વર્ગમૂળમાં 29 તો આ સમીકરણ મુજબ થીટા બરાબર sin ઇન્વર્સ 5 ના છેદમાં વર્ગમૂળમાં 29.